શું ભરૂચના ઇતિહાસમાં એવી કોઈ પરત છે જે આજ સુધી સંપૂર્ણ રીતે ખુલી જ નથી? શું સદીઓ જૂની આ ઇમારતની દિવાલો પાછળ કોઈ અજાણ્યો ઇતિહાસ દફનાયો છે? 700 વર્ષ જૂની એક જામા મસ્જિદ, એક બંધ તહેખાનો, પ્રાચીન મૂર્તિઓ હોવાના દાવા, અને હવે એવા સવાલો જેની ગૂંજ ભરૂચથી દેશભરમાં સંભળાઈ રહી છે. આખરે આ ઇમારતની દિવાલો પાછળ શું છુપાયેલું છે? શું આ માત્ર દાવા છે કે પછી ઇતિહાસની કોઈ અજાણી પરત? આજે અમે કોઈ પક્ષનો ચુકાદો નહીં આપીએ, ન કોઈ દાવાને સત્ય માનીએ. અમે માત્ર શોધીશું પુરાવા, દસ્તાવેજો અને ઇતિહાસ. જ્ઞાન વાપી પછી ભરૂચ, તહેખાનામાં દટાયેલી કહાની, દાવા, દસ્તાવેજો અને ઇતિહાસ. ઇતિહાસ ક્યારેય અંત નથી પામતો, માત્ર સમયની સાથે તેની પરતો બદલાઈ જાય છે. અને જ્યારે એ પરતો ખુલવા લાગે છે ત્યારે માત્ર ઇમારતો જ નહીં પરંતુ સમગ્ર સમાજ સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતના ભરૂચની લગભગ 700 વર્ષ જૂની જામા મસ્જિદ આજે આવા જ પ્રશ્નોના કેન્દ્રમાં છે. બંધ તહેખાના, પ્રાચીન મૂર્તિઓ હોવાના દાવા, વજૂખાનાને લઈને ઉભો થયેલો વિવાદ અને ઇતિહાસના વિવિધ દસ્તાવેજો. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ દાવાઓ પાછળ ખરેખર કોઈ મજબૂત પુરાવા છે કે પછી ઇતિહાસને નવા દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આ સમગ્ર વિવાદની સરખામણી ઘણા લોકો જ્ઞાનવાપી કેસ સાથે પણ કરી રહ્યા છે. પરંતુ શું બંને કેસોની પરિસ્થિતિ, પુરાવા અને કાનૂની સ્થિતિ ખરેખર એક સરખી છે? આ પ્રશ્ન પણ અમારી તપાસનો મહત્વપૂર્ણ ભાગ રહેશે. આ વિશેષ અહેવાલમાં અમારો હેતુ કોઈ પણ પક્ષના પક્ષમાં ચુકાદો આપવાનો નથી. અમારો હેતુ છે દાવાઓ અને દસ્તાવેજો, ઇતિહાસ અને કાયદો, પુરાતત્વ અને વર્તમાન, આ તમામ પાયાઓને એક સાથે સમજી અને સત્યની શક્ય તેટલી નજીક પહોંચવાનો પ્રયાસ કરવાનો. તો આવો ભરૂચની એક કહાની તરફ આગળ વધીએ, જ્યાં દરેક પથ્થર ભૂતકાળની એક નવી પરત ખુલવાનો દાવો કરે છે. નર્મદા કિનારે વસેલું ભારતનું પ્રાચીન વેપારી શહેર એટલે કે ભરૂચ. અહીંયા અનેક રાજવંશોના પગલા પડ્યા છે, પુરાની સંસ્કૃતિ જોવા મળે છે અને અનેક સંસ્કૃતિઓનું સંગમ જે છે તે ભરૂચમાં જોવા મળે છે. પરંતુ આ ભરૂચ અત્યારે વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. જી હા, મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો તે ભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદ છે. અને આ જામા મસ્જિદ અત્યારે સંસ્કૃતિ, ધાર્મિક અને પુરાતત્વ વિભાગ વચ્ચે એક સવાલ બનીને ઊભી છે. કારણ કે હિન્દુ સમાજ કહી રહ્યો છે કે અહીંયા જૈન તીર્થંકરો અને હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે, ત્યારે જામા મસ્જિદ ટ્રસ્ટ જે છે તે આ દાવાને નકારી રહ્યું છે. ત્યારે અત્યારે પૂરો પોલીસ બંદોબસ્ત છે અને હાલ પુરાતત્વ વિભાગના હાથમાં આ મસ્જિદ છે. ત્યારે ઇતિહાસના પન્નામાં શું દફનાયેલું છે અને કઈ કહાની અહીંયા છુપાયેલી છે તેને શોધવાનો પ્રયાસ કરીશું. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો તહેખાનો આજે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. જો કે તહેખાનાનો ઉલ્લેખ માત્ર વર્તમાન વિવાદ પૂરતું મર્યાદિત નથી, પરંતુ મધ્યકાલીન સ્થાપત્યની દ્રષ્ટિએ પણ તેનું મહત્વ રહેલું છે. ઇતિહાસ મુજબ મધ્યકાલીન સમયમાં અનેક મસ્જિદો, કિલ્લાઓ અને જાહેર ઇમારતોમાં ભૂગર્ભ ખંડો એટલે કે તહેખાના બનાવવામાં આવતા હતા અને તેનો ઉપયોગ ઉનાળામાં ઠંડક મેળવવા, ધાર્મિક ગ્રંથો અને કિંમતી વસ્તુઓના સંગ્રહ માટે તેમજ ખાસ પ્રસંગે કરવામાં આવતો હતો.
ભરૂચ જેવી ઐતિહાસિક નગરીમાં પણ આવી સ્થાપત્ય પરંપરાના ઉદાહરણ જોવા મળે છે. તાજેતરમાં કેટલાક હિન્દુ અને જૈન સંગઠનોએ દાવો કર્યો છે કે જામા મસ્જિદના તહેખાનામાં પ્રાચીન જૈન અને હિન્દુ અવશેષો હોવાની શક્યતા છે. આ દાવાઓના આધારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરવાની માંગ કરવામાં આવી રહી છે. ભરૂચની 700 વર્ષ જૂની આ જામા મસ્જિદ જે વિવાદમાં કેવી રીતે આવી, શા માટે આવી? અહીંયા એક તહેખાનું છે, તેમને સાફ સફાઈ માટે ખોલવામાં આવ્યું અને અંદરથી એક વિડીયો વાયરલ થયો. હવે આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળી રહી છે, અનેક જૈન તીર્થંકરોના પુરાવા મળી આવ્યા છે. ત્યારબાદ આ મસ્જિદ વિવાદમાં આવી અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો અને મસ્જિદ વિવાદમાં આવી અને તેવું કહેવામાં આવી રહ્યું છે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા તેમની પાસે પુરાવા છે, તે આ દાવાને નકારી રહ્યું છે. તો અત્યારે હું તમને આ તહેખાનું બતાવવાનો પ્રયાસ કરીશ જે અત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. આ એ તહેખાનું છે કે જે ખોલવામાં આવ્યું હતું, સાફ સફાઈ માટે ખોલવામાં આવ્યું હતું અને ત્યાં અંદર જૈન સમુદાયના પુરાવા મળી આવ્યા છે. આ મુદ્દે જામા મસ્જિદ ટ્રસ્ટ પોતાના પક્ષથી શું કહે છે તે સાંભળીએ. જામા મસ્જિદ તરીકે અમારી પાસે એક તો બોમ્બે ગેજેટ તમે કોઈ પણ ઉઠાવીને જોઈ લો, જેના અમારી પાસે આ પુરાવા છે. ત્યાર પછી બ્રિટિશે જ્યારે અહીંયાથી જતી વખતે ભરૂચને બ્રોંચ કહેવાતો હતો અને બ્રોંચના ગવર્નર એટલે કલેક્ટર કહેવાતા હતા. એ કલેક્ટર સાહેબને અને ભરૂચના નવાબને આ બે લોકોને આ પ્રોપર્ટી સોંપવામાં આવેલી છે. કલેક્ટર સાહેબે આ પ્રોપર્ટીની દેખરેખ રાખવી કે એમને સંરક્ષણ રાખવી એ એમની જિમ્મેદારી હતી. ત્યારે ભરૂચના નવાબે અહીં ગાડી દૈનિક નમાઝની વ્યવસ્થાઓ કરવી એ અમારી જવાબદારી હતી. અને ત્યારથી લઈને 1952થી ભરૂચના પહેલા ટ્રસ્ટી તરીકે ડિસ્ટ્રિક્ટ કોર્ટ નિમતી હતી અને ત્યારથી લઈને આજ સુધી ડિસ્ટ્રિક્ટ કોર્ટની પરંપરા ચાલતી આવેલી અમારા ટ્રસ્ટી નિમાય છે, જે અમારે દૈનિક નમાઝની વ્યવસ્થાઓ કરવી પડે છે. મસ્જિદ ટ્રસ્ટ પોતાના પક્ષથી કહે છે કે વેપાર માટે અહીંયા દરેક સમુદાયના લોકો ભરૂચ મુલાકાતે આવતા હતા, ત્યારે દરેક સમુદાયની ધાર્મિક લાગણી સાચવવા માટે મંદિર મસ્જિદ બનાવવામાં આવ્યા હતા અને તે સમયે જે શિલાઓ મળી તેનાથી આ મસ્જિદનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે હું જે સ્થાન પર ઊભી છું તે સ્થાનને ફુરજા બંદર કહેવામાં આવે છે. જે રીતે મુસ્લિમ સમાજ દ્વારા એવું કહેવામાં આવે છે એક સમયે ભરૂચ જે છે તે વેપારનું કેન્દ્ર ગણાતું હતું. તમે પણ જાણો છો, હું પણ જાણું છું. એ વાતમાં જે મુસ્લિમ સમુદાય એટલે કે જામા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા વેપાર માટે દરેક સમુદાયના લોકો અહીંયા આવતા હતા અને તેની ધાર્મિક લાગણીને સાચવવા માટે અહીંયા જામા મસ્જિદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સમયે કોઈ પથ્થર નહોતા મળી આવતા અને ત્યારે જે પથ્થર અવેલેબલ હતા તે પથ્થરનો ઉપયોગ કરી અને તે મસ્જિદ બનાવવામાં આવી હતી. જામા મસ્જિદનું નિર્માણ 15મી સદીની શરૂઆતમાં ગુજરાત સલ્તનતના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે. મસ્જિદના ઘણા થાંભલા, કોતરણીવાળા પથ્થરો અને સ્થાપત્યના કેટલાક ભાગો પૂર્વવર્તી હિન્દુ અને જૈન મંદિરોની શૈલી દર્શાવે છે. આ પ્રકારના ફરીથી ઉપયોગમાં લેવાયેલા સ્થાપત્ય ભાગોને અંગ્રેજીમાં સ્પોલિયા કહેવામાં આવે છે, એટલે કે જૂની ઇમારતોના શિલ્પો અથવા પથ્થરોને નવી ઇમારતમાં પુનઃ ઉપયોગમાં લેવા. આ શિલાઓ પર જોવા મળતી કોતરણી સોલંકી એટલે કે ચાલુક્ય સ્થાપત્ય શૈલીની અસર દર્શાવે છે. આ શૈલીનો સમય આશરે 11મી થી 13મી સદી માનવામાં આવે છે. તેમાં કમળ, વેલબુટ્ટા, ઘંટાકાર આકૃતિઓ, સુશોભિત સ્તંભો અને ઝીણી કોતરણી મુખ્ય લક્ષણો છે. કમળ, ઘંટ, સાકળ, વેલબુટ્ટા, યક્ષ, યક્ષિણી આવી અનેક આકૃતિઓ અત્યારે જામા મસ્જિદના પિલ્લર પર જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે હિન્દુ સમાજ પણ તેની વાત પર ખોટો નથી, કારણ કે જે
કોતરણી કામ જોવા મળી રહ્યું છે. તેમાં કમળ, ઘંટ, સાકળ, વેલબુટ્ટા, યક્ષ, યક્ષિણી જેવી આકૃતિઓ જોવા મળી રહી છે. તીર્થંકર જેવી બેઠેલી પ્રતિમાના નિશાન જે છે તે જોવા મળી રહ્યા છે. ચૌમુખી નકશીકામ આ મસ્જિદના પિલ્લર પર જોવા મળી રહ્યું છે. એટલે આ વિવાદનું કેન્દ્ર માત્ર તહેખાનું નથી. ભરૂચ જામા મસ્જિદનો દરેક પિલ્લર, દરેક ગુંબજ અને દરેક કોતરણી એક સવાલ પૂછે છે કે શું આ માત્ર 14મી સદીની મસ્જિદ છે કે પછી તેના પથ્થરોમાં તેનાથી પણ જૂના ઇતિહાસના નિશાન છુપાયેલા છે. ગુંબજોની વાત કરીએ તો આ મસ્જિદમાં 3 મોટા ગુંબજ અને 10 નાના ગુંબજ જોવા મળી રહ્યા છે, જે જૈન સમુદાય અને હિન્દુ સમુદાયને દર્શાવતા છે. છતના કેટલાક ભાગોમાં ચોરસ ખાંચાવાળી પણ ડિઝાઇન જોવા મળી રહી છે, જે આપણા મંદિરોમાં હોય છે અને જૈન દેરાસરોમાં જોવા મળતી હોય છે. કમળાકૃતિ અને જીઓમેટ્રિક પેટર્ન પણ જોવા મળે છે, જે જૈન અને હિન્દુ મંદિર સ્થાપત્યમાં જોવા મળતા હોય છે. પશ્ચિમ દિવાલમાં આવેલી આ 3 મહિરાબ ઇસ્લામિક પ્રાર્થના દિશા દર્શાવે છે કે શુક્રવારે જે છે તે દરેક લોકો અહીંયા જુમ્માની નમાઝ પઢવા આવે છે. પરંતુ જે રીતે અત્યારે આ પૂરો વિવાદ છે તે ચર્ચાના કેન્દ્રમાં છે. પોલીસ બંદોબસ્ત સાથે પણ નમાઝ પઢવા દેવામાં આવે છે. પિલ્લરો અલગ અલગ જે છે તે આપણા મંદિરમાં હોય છે. બ્રિટિશ પુરાતત્વ નોંધ્યું છે કે પિલ્લરો વચ્ચેનું અંતર દરેક જગ્યાએ એક સરખું નથી. ક્યાંક 8 ફૂટ તો ક્યાંક 10 ફૂટ અને ક્યાંક 13 ફૂટ સુધીનું અંતર જોવા મળી રહે છે. તો સ્થાપત્ય નિષ્ણાંતો જ્યારે એવું કહે છે કે પહેલાથી હાજર માળખાના પથ્થરો અને પિલ્લરોનો પુનઃ ઉપયોગ થાય ત્યારે આવી અનિયમિતતા જોવા મળશે. તો જૈન સ્થાપત્યના સંકેતો શું હોઈ શકે છે તે આપણને જોવા મળ્યા છે અહીંયા કે કમળ, ઘંટ, સાકળ, વેલબુટ્ટા, યક્ષ, યક્ષિણીની આકૃતિ, તીર્થંકર જેવી બેઠેલી પ્રતિમા અને નિશાન, ચૌમુખી નકશીકામ અત્યારે જોવા મળી રહ્યું છે. અલગ અલગ ઘુમ્મટ જોવા મળી રહ્યા છે, અલગ અલગ ગુંબજ જોવા મળી રહ્યા છે, જે હિન્દુ સમુદાય અને જૈન સમુદાયની વાતને સાર્થક કરે છે. હવે આ પૂરા મુદ્દામાં લડત આપી રહ્યા છે તેવા મુક્તાનંદ સ્વામી સાથે સંદેશ ન્યૂઝે વાત કરી, તે સાંભળીએ. મસ્જિદ કે મંડપ વિહાર, જી હા, ભરૂચમાં 700 વર્ષ જૂની જામા મસ્જિદ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે, જેમાં મુસ્લિમ સમાજ પણ છે, જૈન સમાજ પણ છે. હિન્દુ સમાજ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે અને પુરાતત્વ વિભાગ હસ્તક અત્યારે તે મસ્જિદ છે અને તેમાં લડત આપી રહ્યા છે મુક્તાનંદ સ્વામી. તેની સાથે વાત કરીશું. સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કયા આધારે આપ લડત આપી રહ્યા છો? આધારની વાત કરીએ ત્યારે પ્રત્યક્ષ પ્રમાણ છે ત્યાં તો, અને ઐતિહાસિક અને ધાર્મિક ESIના પોતાના પણ કેટલાક એવા આધારો છે કે જેના આધારે અમારી આ મૂળ લડાઈ એ મસ્જિદ છે કે મંદિર છે એની નથી. અને એક વસ્તુ 700 વર્ષ જૂની, 700 વર્ષ થયા આક્રાંતાઓના માધ્યમથી આને મંદિરમાંથી મસ્જિદમાં પરિવર્તિત કર્યાને, ન કે મસ્જિદના રૂપમાં નિર્માણ કરવાની સ્થિતિમાં. એટલે અમારો મુખ્ય ઉદ્દેશ આ વિષયને લઈને એ ESIના અંડરમાં આવવા છતાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ત્યાં આગળ જે પ્રકારે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ESIના નિયમ વિરુદ્ધ જે કંઈ પણ પ્રક્રિયા થઈ રહી છે એનાથી એના જે સંરક્ષિત સ્મારકના વાસ્તુની અંદર બદલાવ થયો છે એને નુકસાન પહોંચી રહ્યું છે અને આ સ્મારકની અંદર અન્ય લોકોને જવા માટે પણ તકલીફ ઊભી થઈ રહી છે. વજૂખાનું તૂટ્યું છે એટલા માટે એ નક્કી છે કે એ નિયમ વિરુદ્ધ હતું ત્યારે તોડ્યું છે. આવી ઘણી બધી ત્યાં પ્રક્રિયાઓ નિયમ વિરુદ્ધ સ્થાયી અસ્થાયીના રૂપમાં હતી અને છે. હજુ એમાં જે કબ્રસ્તાનના રૂપમાં જે નિર્મિત થયેલી એક વ્યવસ્થા છે એ પણ ત્યાંના નિયમ વિરુદ્ધની પ્રક્રિયામાં છે. કારણ કે 1909માં જ્યારે ભારત સરકારના પુરાતત્વ વિભાગે આ સ્થાનના પોતાના અંતર્ગત લીધું છે, તો ત્યાર પછી એટલે 1921માં, 1955માં, 1966માં, 1916માં, 1910માં એવા અલગ અલગ સમયો પર ત્યાં આગળ દફનવિધિની પ્રક્રિયાઓ થઈ છે. અને બીજી વાત પણ સામે આવી છે, જૈન સમાજ દ્વારા તેવું કહેવાય છે કે ચક્રધર સ્વામીનું જે જન્મ સ્થળ છે તે જગ્યા જે છે, તો એને લઈ કોઈ આધાર પુરાવા કે કંઈ સામે આવી રહ્યું છે ખરું? બિલકુલ. મૂળભૂત સનાતન ધર્મની
આ જૈન પરંપરા અંતર્ગત આવનારી આ ધરોહર છે. એટલે જૈન સ્ટ્રક્ચરના રૂપમાં બધા જ પ્રમાણો ત્યાં છે. પ્રત્યક્ષ પણ દેખાય છે. થોડા દિવસ પહેલાં મૂર્તિના સ્વરૂપમાં પણ ક્યાંક ને ક્યાંક ત્યાંથી આપણને મળ્યું છે. પરંતુ ચક્રધર સ્વામીના સંબંધની જ્યારે વાત કરીએ છીએ એ 12મી શતાબ્દીથી એનો સંબંધ જોડાય છે. અને એમના પિતાશ્રી વિશાલદેવ એ મૂળભૂત આ સ્થાન એટલે ભરૂચના એ પ્રધાન તરીકે હતા. એ સામવેદીય બ્રાહ્મણ પરિવારમાંથી એ પોતે આવતા હતા. અને એને ધ્યાનમાં રાખીને એમને ત્યાં જે હરિપાલ દેવ એમનું જે મૂળ નામ ચક્રધર સ્વામીનું એ એમનો દીકરા તરીકે એમનો સંબંધ છે. એટલે આ સ્થાન સાથે ઐતિહાસિક પુરાવા પણ સોલંકી કાળના ગ્રંથોમાં, મહાનુભાવ પંથોના 800 વર્ષ જૂના ગ્રંથોમાં અને એ સિવાય બી બીજા કેટલાય એવા પ્રકારના લેખના રૂપમાં ઉપસ્થિત છે. ફુરજા બંદરને લઈને કે કેન્દ્ર હતું વેપારનું, અને તેને લઈને અનેક લોકો, દરેક સમુદાયના લોકો અહીંયા ભરૂચની મુલાકાતે આવતા હતા અને તેની ધાર્મિક લાગણી સાચવવા માટે પણ તેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને ત્યારે જે પથ્થર અવેલેબલ હતા તેનાથી બનાવવામાં આવ્યું છે. આ વાતને તમે કઈ રીતે જુઓ છો? ઇસ્લામ ભારતમાં આવ્યો એટલે એણે જે કંઈ પણ પોતાના ધાર્મિક સ્થાનોનું નિર્માણ કરવાનો રસ્તો એ હંમેશા ઇસ્લામથી બહાર એટલે જે હિન્દુઓ છે, સનાતન ધર્મીઓના જે મંદિરોની આસ્થાના કેન્દ્રો છે એને ધ્વસ્ત કરીને એની પર જ નિર્માણ કરવાની મનોદશા રાખી. માત્ર જો એને ઇબાદતના રૂપમાં કોઈ નિર્માણ કરવાની વાત હોત તો મંદિરોને ધ્વસ્ત કરવાની જરૂર નથી. એ જમીનો ઓછી નથી કે મંદિરોને ધ્વસ્ત કરીને થઈ શકે. જે રીતે મુક્તાનંદજીએ કહ્યું કે હિન્દુ અને જૈન સંગઠનોનો દાવો છે કે મસ્જિદના વજૂખાના અને તેની આસપાસના વિસ્તારમાં પ્રાચીન મંદિરના અવશેષો હોઈ શકે છે. કેટલાકે ત્યાં કોતરણીવાળા પથ્થરો, શિલ્પો અને અન્ય સ્થાપત્ય અવશેષો હોવાનો દાવો કર્યો છે. તેથી વજૂખાનું તોડવામાં આવ્યું હતું અને આ દાવાઓના આધારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વજૂખાના સહિત સમગ્ર મસ્જિદ પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે. મુક્તાનંદ સ્વામી કે જેઓ અત્યારે આ પૂરી લડત ચલાવી રહ્યા છે અને તેઓનું કહેવું એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે તેના નિયમોમાં આવતા પ્રમાણે તો આ જે મસ્જિદ જે છે તેની અંદર કબ્રસ્તાન આવેલું છે તેને હટાવવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ જામા મસ્જિદ અને તેની સામેનો આ ભાગ છે કે જ્યાં કબ્રસ્તાન આવેલું છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તેને હટાવવાની પણ તેઓ તેમની માંગ કરવામાં આવી છે કે તેના દ્વારા કામગીરી કરવામાં આવે, પુરાતત્વ વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે. ત્યારબાદ આપણે આગળ જોઈશું કે જે વજૂખાનાની વાત કરવામાં આવી હતી. પહેલા અહીંયા વજૂખાના બનાવેલું હતું, તેને પુરાતત્વ વિભાગ દ્વારા તોડવામાં આવેલું છે. વજૂખાનો શું હોય છે તે પહેલા તમને સમજાવી દઉં કે જ્યારે મુસ્લિમ સમુદાય જે છે તેઓ નમાઝ પઢવા માટે જાય છે ત્યારે તેઓ વજૂખાનામાં હાથ પગ ધોવે છે, પોતાને પવિત્ર કરે છે અને ત્યારબાદ તેઓ નમાઝ પઢવા જાય છે. તો આ પૂરી મસ્જિદની સામે એક વજૂખાનું તૈયાર કરેલું હતું, તેને તોડવામાં આવ્યું છે પુરાતત્વ વિભાગ દ્વારા. કારણ કે મુક્તાનંદ સ્વામીએ જે લડત ચલાવી તેમાં તેઓએ વજૂખાનાનો ઉલ્લેખ કર્યો હતો અને આ વજૂખાનું જે છે તે પુરાતત્વ વિભાગ દ્વારા તેને તોડવામાં આવ્યું છે. આ મસ્જિદમાં 2 તરફથી એન્ટ્રન્સ હતું, તેમાં પશ્ચિમ તરફનો દરવાજો જે છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે કે અહીંયાથી કોઈ આવી જઈ ના શકે. અને એના કરતાં પણ મોટી માંગ જે છે આપ જોઈ રહ્યા છો મારી આ તરફ, જે આ પૂરું જે જોવા મળી રહ્યું છે તેવાનું કહેવું એવું છે કે અહીંયાથી એક ગુપ્ત રસ્તો છે, અહીંયા એક ગુપ્ત કૂવો છે. તો મુક્તાનંદ સ્વામીનું કહેવું એવું છે કે આમની તપાસ કરવામાં આવે, કારણ કે તેમનું કહેવું એવું છે કે અંદરથી અનેક પુરાવાઓ અને અનેક વસ્તુઓ નીકળશે. તો અત્યારે તેઓ જે લડત ચલાવી રહ્યા છે તેમાં તેની એવી માંગ છે કે આને પૂરું ખોદી અને તેની અંદરથી શું મળી આવે છે તે અવશેષોની તપાસ કરવામાં આવે. આ વિવાદ અને ઇતિહાસને લઈને અમે શિક્ષણવિદ સાથે પણ વાત કરી, તે સાંભળીએ. અત્યારે જે કથિત વિવાદ ચાલી રહ્યો છે એના પર આપણે પછી વાત કરીએ અને એનો ઇતિહાસની ફોકસ કરીએ તો એનું જે સ્ટ્રક્ચર છે એ જોતાં એ ક્યાંક ને ક્યાંક હિન્દુ અને જૈન પરંપરાને ઉલ્લેખિત કરતું હોય એમ લાગે. આમ તો આનો ઉલ્લેખ શકુની વિહાર તરીકે પણ થયો છે
પણ 14મી સદીમાં જ્યારે સલ્તનત વંશ અને ખિલજી વંશ ગુજરાત પ્રદેશ એટલે દક્ષિણ તરફ વળ્યો ત્યારે એમને નમાઝ કરવા માટે એક જગ્યાની જરૂર હતી. ત્યારે કથિત રીતે ઉલ્લેખિત એવી માહિતી છે કે તે લોકોએ જૈન અને જે બૌદ્ધ મંદિરો હતું એનું જે અવશેષો હતા એમાંથી આનું નિર્માણ કરાવ્યું હોય. પરંતુ આમ મોટાભાગે એનું જો તમે બંધારણ જુઓ, એની જે સ્ટ્રક્ચર છે મસ્જિદનું, 3 ડોમને અલગ અલગ 10 ભાગમાં વિભાજિત કર્યું છે અને કદાચ 48 જેટલા પિલર્સ છે. આનું જે શૈલી છે, આ જે બાંધકામની શૈલી છે એ ગોપુરમ શૈલી કે જે દક્ષિણના મંદિરોમાં એનો ઉલ્લેખ થાય, અને બીજું પૌંડક શૈલી, જ્યારે પૌંડક વંશ ગુજરાત અને એ માળવા પ્રદેશમાં આવ્યો ત્યારે આવા મંદિરોનું નિર્માણ થતું. એટલે એ ક્યાંક ને ક્યાંક હિન્દુ અને જૈન પરંપરા સાથે જોડાયેલું હોય એ સ્પષ્ટ રીતે આપણને દેખાય. એટલે આ ઉલ્લેખ, એટલે આ વિવાદને આપણે એક બાજુ પર મૂકીએ અને એના તથ્યોને આપણે જો સામે રાખીને એક રેશનલ થિંકિંગ તરીકે જોઈએ તો એ ક્યાંક ને ક્યાંક જૈન મંદિર અથવા હિન્દુ સભ્યતા સાથે એનો સુમેળ હોય એવું આપણને લાગે. એક તરફ હિન્દુ અને જૈન સંગઠનો સ્થળના વૈજ્ઞાનિક સર્વે અને ઐતિહાસિક સત્ય બહાર લાવવાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ મસ્જિદ સાથે સંકળાયેલા પક્ષો આ દાવાઓનો વિરોધ કરી રહ્યા છે અને યથાવત ધાર્મિક પરંપરા જાળવવાની વાત કરી રહ્યા છે. હાલમાં જિલ્લા વહીવટી તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતર્ક છે અને સમગ્ર મામલા પર નજીકથી નજર રાખી રહ્યું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં આવેલ પુરાતત્વ વિભાગ હસ્તગત રક્ષિત સ્મારક ઐતિહાસિક જામા મસ્જિદ આવેલ છે. તે સ્થળ ઉપર માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભરૂચ દ્વારા તારીખ 12/6/26 ના રોજથી જાહેરનામું બહાર પાડીને આ ધરોહર વ્યવસ્થિત રીતે જળવાઈ રહે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ધરોહરની મુલાકાતી માટે આવતા લોકો માટે જરૂરી સૂચનો તેમજ આદેશ કરવામાં આવેલ છે અને આ આદેશ અને જાહેરનામાનું પાલન તંત્ર દ્વારા હાલમાં કરાવવામાં આવી રહેલ છે. સદીઓનો ઇતિહાસ, અનેક દાવા અને હવે સૌની નજર પુરાવા પર. ભરૂચની જામા મસ્જિદનો વિવાદ માત્ર એક ઇમારતનો નથી, પરંતુ ઇતિહાસ, આસ્થા અને કાયદા વચ્ચેના સવાલોનો છે. હવે સત્ય શું છે તેનો જવાબ સૂત્રો કે દાવાઓ નહીં, પરંતુ વૈજ્ઞાનિક તપાસ, પુરાતત્વીય પુરાવા અને કોર્ટની પ્રક્રિયા જ આપશે. ત્યાં સુધી ભરૂચની આ ઐતિહાસિક ધરોહર સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચતી રહેશે. ભોયરું, વજુખાનું અને કોતરાયેલા પથ્થરોને લઈ ઉઠેલા સવાલો વચ્ચે હવે સૌથી મોટો સવાલ એક જ છે: શું ઇતિહાસના પાના ફરી ખુલશે કે હાલના દાવાઓ માત્ર દાવા જ સાબિત થશે? જવાબ હવે પુરાવા અને કાનૂની પ્રક્રિયાના હાથમાં છે. દિવાલો બોલતી નથી, પરંતુ આ દિવાલની અંદર અનેક ઇતિહાસ છુપાયેલો છે. કોઈ આને મંદિર કહે છે, કોઈ આને જૈન વિહાર કહે છે, તો કોઈ આને મસ્જિદ કહે છે, પરંતુ ઇતિહાસ પુરાવા માગે છે, દાવા પર નથી ટકતો. એટલે કે ભવિષ્યના ગર્ભમાં શું છે તે હવે સમય બતાવશે, પરંતુ અત્યારે ભરૂચ ચર્ચાના કેન્દ્રમાં છે 700 વર્ષ જૂની જામા મસ્જિદને લઈ. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે બંસી દવે, ભરૂચ, સંદેશ ન્યૂઝ. ઇતિહાસના નિર્ણયો સૂત્રોચ્ચારથી નથી થતા, લાગણીઓથી પણ નથી થતા. એ થાય છે દસ્તાવેજો, પુરાતત્વીય પુરાવા અને વૈજ્ઞાનિક તપાસ અને કાયદાની કસોટી પર. ભરૂચની આ કહાની આજે કદાચ એ જ મુકામ પર ઊભી છે. અહીં અનેક દાવાઓ છે અને એટલા જ સવાલો પણ છે. અમારી કોશિશ કોઈ પક્ષનો ચુકાદો આપવાની નથી, પરંતુ દરેક ઉપલબ્ધ તથ્ય તમારી સામે મૂકવાનું છે. કારણ કે લોકશાહીમાં સૌથી મોટો નિર્ણય અદાલતનો હોય છે અને સૌથી મોટો હથિયાર સત્ય. અમે કોઈ પર પૂર્વગ્રહમાં નથી, પણ સત્યની શોધમાં વિશ્વાસ રાખીએ છીએ. કારણ કે ઇતિહાસનો સૌથી મોટો મજબૂત અવાજ પુરાવામાંથી જ નીકળે છે. અમે સવાલ પૂછતા રહીશું, સત્ય શોધતા રહીશું, કારણ કે ઇતિહાસનો સૌથી મોટો સાક્ષી સમય નહીં, પુરાવા હોય છે.